અંદર તો આજે છે ભાઈ ગુરુવાર છે અને રામનવમીની રજા છે. નાઈ ધોઈને થઈ જાય ત્યાર વિમલ ગાડી કરે છે અને હું પાછળ બેઠો છું. મેં કીધું ગાડી અકા તું પાછળ બ્લોક શૂટ કરી લો. થાય છે આ અમારી શેરી છે ભાઈ. વિમલ બે જોવા થાય છે તો બના તો કેમ છો મિત્રો, મજામાં? તો પહેલા તો બધાને રાધે રાધે, હર હર મહાદેવ. ફરીથી તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો આજે છે ભાઈ ગુરુવાર છે અને રામનવમીની રજા છે. આપણે નાઈ ધોઈને થઈ જાય છે ત્યાર અમારા મમ્મીની હાથ ધોવે છે બહારને. આપણે જવાનું છે ભાઈ ગામમાં. પહેલા દીવાબત્તી કરવા જવાની છે. દીવાબત્તી કરીને પછી જવાનું છે ગામમાં રામનવમી જોવા. તો બનાવી રહેજો બ્લોગની અંદર, મજા આવે બનાવી. તો ફાઇનલ આપણે આવી જાય છે મંદિરે પગે લાગી લે છે. અહીંયા છે ખોડિયારમાં આપણે રામાપીરનું મંદિર છે, આવી જાય છે. અહીંયા છે રામાપીર બાપા. રામાપીરના મંદિર આવ્યું છું ભાઈ ભોળાનાથની સેવા કરવા. ભોળાનાથ છે, બેન સેવા કરે છે. ત્યાં સેવા કરી લીધી છે. હવે આપણે જઈએ ઘર તરફ. છે ભાઈ ચેકનમાં ગાડી લઈ આવ્યા છે. તો ભાઈ એને ગાડીને સર્વિસ કરાવીને વિમલભાઈ લાવ્યા છે ઘરે. તો અમારા રમીલા બેન મોરામાન અને ચાંદલો કરે છે અને સુંદડી બાંધે છે. ભાઈ આજે અમારે રામનવમી છે તો વિમલભાઈ જય શ્રી રામનો તો જ્યાં લગાડીને આવ્યા છે ગાડીમાં. હવે આ ગાડી છે અમારા વિમલભાઈ લઈ આવ્યા છે. એમાં રમીલા બેન ચાંદલો કરે છે. મારા શ્રેયા ને બંને બી માછી પાણ જ બી. આ અમારા વિમલભાઈ છે. તો કોંગ્રેસ છું વિમલભાઈ તમને. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. ભાઈ વિમલભાઈ ગાડી લઈ આવ્યા છે ને હવે ભાઈ આજે બપોર પછી ના જવાના છે એના ગામે ગાડી મૂકવા. દક્ષિણપુર જવાના છે. હા ભાઈ આપણે આંકવા લઈ આવેલા છે. આપણો બ્લેક ઘોડો વહી છે સુરત. પછી આ લઈ આવ્યા છે આપણે આંકવા. હા વિમલભાઈ લઈ આવ્યા છે આપણે. તો નેરો બ્લોગની અંદર મજા આવશે. હજી આપણે જવાનું છે ગામમાં. તો હું ને વિમલભાઈ જાય છે હવે ગામમાં જોવા કે ભાઈ બ્લોગ બગડી ગયો. કેમ કે છે ને હવે અમારા ઘરની આજુબાજુ બધા આવી ગયું છે ડિઝાઇન બધું. તો હું ને વિમલ ગાડી કરે છે અને હું પાછળ બેઠો છું. મેં કીધું ગાડી અકા તું પાછળ બ્લોક શૂટ કરી લો. થાય છે આ અમારી શેરી છે ભાઈ. વિમલ બે જોવા થાય છે તો બનાવી રહેજો બ્લોગની અંદર, મજા આવશે. સિનેમેટ શોટ તમને થોડાક બતાવવા કરી. કેમ કે બહુ લોંગ બતાવીશ તો મારે સ્ટ્રાઇક આવી જાય એમાં યુટ્યુબમાં. એના માટે સિનેમેટ શોટ બતાવવા કરી મજા આવશે. જોયા કરજો. આદો વિમલના મિત્રો આવી ગયા છે. આ બારિયા પરિવાર
આવી જા આયા જા અમારા વિમલ આખી જોઈ મજા કરીએ બનાવી રહેજો બ્લોગ તો મિત્રો આપણે રામનવમી ઉજવીને આવી જશે ઘરે અને હવે બપોરનો ફરાળ કરવા બેઠી જશે કેમ કે આજે ભાઈ નોરતું રાખેલું છે તો ફરાળમાં છે ભાજી ફ્રૂટ અને હું મારા મમ્મી ને દીદી ઘરે ફરાળ કરવા બેઠી જશે તો ચાલો ફરાળ કરવા આવી રીતના ફરાળ છે ભાઈ ફરાળ કરી મળીએ તો મિત્રો આપણે આવી ગયા છે વાડીએ કેમ કે થોડીક નિરણ લેવા આવી ગયા છે અને વાડી આવ્યો ને તો મારી સામે એક ઝાડું આવ્યું ઘણા ખરા તો ખબર હે તો બતાવી દો કે આને શું કહેવાય ખાલી કહેજો કોમેન્ટ કરીને બતાવી કહેજો મારા મિત્રો મારે કલેજ જાવ કોમેન્ટ કરીને કહેજો જવાનું શું કહેવાય નહીં ચા જમી હેરકો અને શું કહેવાય ને કોમેન્ટ કરીને કહેજો મને તેનું નામ એ છે ભાઈ ને અમારે જોઈ લટા લૂમ આવ્યું છે આમાં તે સાઈડ હજી ઓલી સાઈડે છે ભાઈ આ ભાઈ મારી બાગ છે નારંગીની બાગ ખેડાવી તો નાખ્યું છે ને ભાઈ વાટવાનું વાટીઓ ખડ ને બધું નાખવાનું બાકી છે અમે છે ઘરેથી બહાર તો ભાઈ આપણે અમારે જવાનું છે સાણા વાગ્યા માતાજીના પગે લાગવા આપણી ગાડી જ છે હું અને બેન ને મારા મમ્મી ત્રણેય જવાના છે અંદર છે બહાર છું મારા મમ્મી આવી ગયા છે હું મારા મમ્મી બેન ત્રણેય જાય છે પગે લાગી ને પાછા વહી છું બનારો બ્લોગની અંદર જવાનું છે આપણા શાણા વાક્યા તો ફાઇનલી મિત્રો અમે છે ને શાણા વાક્યા પગી ગયા છે મમ્મી ને બેન જાય છે ઉપર હું જાઉં છું પાછળ આ રીતના મંદિર છે ભાઈ ઉપર આ રીતના શાણા વાક્યા છે ભાઈ ના ગુફા ને એવું બધું છે તો બનારો બ્લોગની અંદર પછી તમને ઉપર જઈને દર્શન કરાવું બનારો છે બ્લોગની અંદર બેન ના જાય છે ઉપર હું જાઉં છું પાછળ મિત્રો આડા દિવસે આવે ને ટ્રાફિક ન હોય એટલે જો અસ્થિના દર્શન કરવા મળી જશે આજે અમે ત્રણેય માવસરો પગી ગયા છે આ રીતના મંદિર છે ભાઈ બેન ને મમ્મી છે હું પાછળ છું મમ્મી દિવાલ પૂરે છે દીવામાં આ રીતના મંદિર છે લાગી ગઈ પગે આવી રીતના મંદિર બહારનું છે ભાઈ જો જય મમ્મીમાં આ પુતળાદાનું મંદિર છે ભાઈ બનાવી નાખ્યું મસ્ત ને પહેલાં પણ આવું નહોતું હવે અત્યારે બનાવી નાખ્યું જો શ્રીફળ વધારે નાખ્યા છે ને હવે બેન જાય છે પગે લાગવા મમ્મી તો પગે લાગી લે છે બેન જાય છે પુતળાદાન પગે લાગવા ભાઈ મંદિર મસ્તીનું બની ગયું છે પહેલાં આવું કાંઈ મંદિર હતું નહીં અત્યારે બેન લાગે છે પગે લાગી લીધા ને હારું મોમાઈમાનું મંદિર એ હાથની જશે એનું લોકેશન જોવો ખાલી બે ડુંગર છે ભાઈ આમાં ગુફાઓ છે ભાઈ રસ છે ગુફાઓ બધી છે અહીંયા પાછો પાંડવોએ થઈ ને ભાઈ રાત રોકાણા હતા ભાઈ એવું છે પહેલાંનો ઇતિહાસ ત્યાં અમારા મોમાઈમાનું મંદિર છે ને એ ઉદાદાનું મંદિર છે આવી રીતના છે ભાઈ જો ખાલી તમે લોકેશન જુઓ અહીંયા વરસાદ હોય ને પછી આવો ને તો બહુ મજા આવે હરિયાળું થઈ જાય બધું છે આ રીતના છે ભાઈ તો ભાઈ બન્યા રહેજો બ્લોગની અંદર મિત્રો જો આવી રીતના જ બધી ગુફાઓ છે મિત્રો જે પાસે પાંડવે રોકાણા હતા ને ત્યારોની રહસ્ય બધી ગુફાઓ જાની અંદર છે પહેલાં ભાઈ ચડતા હવે ઘણો ટાઈમ થયો ચડ્યા નથી આમેના ડુંગરમાં એકેમાં જોયા પેલા નાના હતા ને આવતા ને ત્યારે ભાઈ અમે ચડતા હવે અમે કેટલા ટાઈમથી ચડ્યા નથી
કે હવે અમારા ગામની નજીક થાય છે એટલે ગમે ત્યારે આવે ગમે ત્યારે પગે લાગી અને વહી જાય એવું કાંઈ ન હોય. મમ્મી પીવે છે ચા અને બેન ફોટા પાડે છે દાદાના. હું ઉતારું છું બ્લોગ. બને રહો બ્લોગની અંદર. હવે અમે જાશું ડાયરેક્ટ અહીંથી ઘરે અને હવે અમે ત્રિપલમાં છે ને એટલે હું રસ્તાનું શૂટિંગ ના કરી શકું કેમ કે હું મારા મમ્મી ને બેન અમે ગાડી લઈને આવ્યા છે ત્રણેય. મોબાઈલ પકડવાને ઓલી નો રહે એટલે એને શૂટિંગ કર્યું. શ્રીફળ વધારે છે આપણે. બને રહેજો બ્લોગની અંદર. હવે જઈશું આપણે ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે બહારથી આવી ગયા છે ઘરે ને વાગી ગયા છે 8:30. તો ભાઈ અમે જમીને થઈ ગયા છે ફ્રી અને ભાઈ આપણે વિડીયોને એન્ડ કરી દઈએ કેમ કે વિડીયો પાછો બહુ મોટો થઈ જશે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. હર હર મહાદેવ. આવજો. બાય બાય.